આજે આપણે અત્યંત સ્વાદિષ્ટ અને ખાવામાં ખૂબ જ ભાવે એવું અને બધાને પ્રિય એવી આલુ મટરની સબ્જી બનાવીશું। આ માટે મેં 500 ગ્રામ બાફેલા બટાકા અને 250 ગ્રામ તાજા ફ્રેશ વટાણા લીધેલ છે। હવે રેગ્યુલર મસાલાની પેસ્ટ તૈયાર કરી લો। વઘાર માટે તેજાના, લાલ મરચું, લીમડો અને તમાલપત્ર લઈ લો। પેનમાં એક મોટો ચમચો ઘી નાખી અને એમાં જીરું તેમજ અન્ય ખડા મસાલા, લાલ મરચું અને તમાલપત્ર તેમજ લીમડો નાખી અને શાક વઘારો। બાફેલા બટાકાને હાથથી છૂંદી અને શાકમાં ઉમેરો। ઉપરથી લીલા વટાણા પણ એડ કરી દો અને ત્યાર પછી એને બરાબર ભૂંજો। હાથથી છૂંદી અને બટાકા નાખવાથી શાકનો સ્વાદ ખરેખર ખૂબ જ સરસ આવે છે। હવે આપણે શાકને બરાબર ભૂંજવાનું છે અને ત્યારબાદ જરૂરિયાત મુજબ પાણી એડ કરી દો। મસાલાની તૈયાર કરેલી પેસ્ટ પણ એડ કરી દો। આ બધું શાકને બરાબર મિક્સ કરી અને બરાબર એને ભૂંજો એટલે કે એને સાંતળો। હવે બચેલી મસાલાની પેસ્ટને ક્રશ કરેલા ટમેટાં એડ કરો। સૂકા મસાલા, ગરમ મસાલા એડ કરી અને જરૂરિયાત મુજબનું પાણી એમાં ઉમેરો। પાણી ઉમેર્યા બાદ એને બરાબર મિક્સ કરી અને ધીરા તાપે શાકને ઉકળવા દો। શાકમાંથી તેલ છૂટું પડી રહ્યું છે। હવે તમારે આ સ્ટેજ ઉપર 2 ચમચી ચણાના લોટને શાકમાં મિક્સ કરવાનો છે। આ એક સિક્રેટ ટ્રીક છે જે હોટલવાળા વાપરે છે, તો એનાથી શાકની ગ્રેવી ખૂબ જ સરસ અને ઘટ્ટ બને છે, તો મિત્રો ચોક્કસ ઉમેરજો। તમારું રસાદાર, તીખું તમતમતું, સ્વાદિષ્ટ આલુ મટરનું શાક તૈયાર થઈ ગયું છે। ઉપરથી એને લીલી કોથમીર નાખી અને બાઉલમાં સર્વ કરી લો। આ શાકને તમે ગરમા ગરમ પૂરી સાથે પીરસો। એકદમ ફળફળતી પૂરી કે ગરમ ગરમ પરોઠા હોય તો આ આલુ મટરનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે। તો મિત્રો બનાવજો અને ચોક્કસ માણજો। ગરમા ગરમ પૂરી, શાક સાથે લીલા મરચાં, અથાણું અને કાંદા હોય પછી જોઈએ જ શું બીજું।